એ ટ્યુનિંગનો એક જ પોઈન્ટ એવો હોય કે જ્યાં ઓમેગા એલ બરાબર 1 ઓમેગા સી થતું હોય, એક જ પોઈન્ટ આવે. હવે એ પોઈન્ટ છે એ તમે ચૂકી ગયા તો એ ચેનલ વહી ગઈ. પાછું તમારે ધીમે 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 રિટર્ન થવું પડે અને મૂળ જગ્યાએ આવવું પડે. એને શું કહેવામાં આવે કે તમે ચેનલની પસંદગી કરી. હવે આ ચેનલની પસંદગી માટે મહત્વનું શું? જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? ઓલરાઈટ. હવે આપણા અલ્ટરનેટિંગ કરંટમાં પ્રત્યાવર્તી પ્રવાહના ચેપ્ટરમાં આપણે આગળનો જે પ્રશ્ન ભણ્યા હતા એમાં અનુનાદની માહિતી આ આલેખ વડે આપણે પ્રાપ્ત કરી હતી. અને આ જે ટોચનો ભાગ છે એને અનુનાદ વક્ર કહેવામાં આવે. એટલે કે R2 અવરોધ માટેનો અનુનાદ વક્ર અને આ R1 અવરોધ માટેનો અનુનાદ વક્ર છે. રેડી? હવે એકની એક વાત છે, થોડું નવું આપણે ભણવાનું છે. તો કે Im બરાબર Vm અપોન રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા સી. તરત જ પ્રશ્ન થાય કે અહીંયા ઓમેગા સી આવવું જોઈએ. એવું જરૂરી નથી ભાઈ. આ લોકોએ અંદર ચોખવટ નથી કરી, પણ આપણે સમજી જવાનું કે અત્યારે ઓમેગા એલ ઇઝ ગ્રેટર ધેન 1 અપોન ઓમેગા સી આપણે લીધેલું છે. મતલબ કે xl ઇઝ ગ્રેટર ધેન xc લીધું છે. આ સૂત્ર સાબિત કરતી વખતે આપણે આગળ xc ઇઝ ગ્રેટર ધેન xl લઈ અને xc માંથી xl બાદ કરતા હતા. એને બદલે અહીંયા xl માંથી xc આપણે બાદ કરવાના છે. રાઈટ? આ મોટો છે. હવે ધ્યાનથી સાંભળો કે ઓમેગાના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે, ઓમેગાના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે કે જેને આપણે ઓમેગા 0 કહીએ, તો આ મૂલ્ય માટે xl કઈ શરતનું પાલન થાય છે? xc. અને તેને આધારે તમે જે આવૃત્તિનું સૂત્ર મેળવેલું હતું કોણીય આવૃત્તિનું 1/LC અને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવામાં આવે. કેવી? અનુનાદીય કોણીય આવૃત્તિ. ઓકે? હવે આ વસ્તુ તો રિપીટ થઈ, ખાલી ડિફરન્સ આવ્યો અહીંયા કે આપણે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સ કરતા વધારે લીધો. બસ આટલો ડિફરન્સ. હવે આપણે એ જાણવાનું છે કે આ આલેખમાં ખાસ ધ્યાનથી જુઓ. આ ઓમેગા 0 નું મૂલ્ય આ ટોચ ઉપરનું છે. ટોચ ઉપર આલેખ મળે ત્યારે ઓમેગા 0 નું મૂલ્ય અહીંયા છે અને આ ટોચનું મૂલ્ય એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે કે પ્રવાહનો કંપ વિસ્તાર દર્શાવે છે. હવે આપણે ઓમેગા 0 ની આસ અને પાસ એવા બે મૂલ્યો પસંદ કરવા છે. હવે બે મૂલ્યો તમે પસંદ કરશો તો એમાં ધ્યાનથી બરાબર જોજો કે ઓમેગા 1 ઇઝ ગ્રેટર ધેન ઓમેગા 0 છે અને ઓમેગા 2 છે એ લેસ ધેન ઓમેગા 0 છે. એટલે કે અહીંથી મૂલ્ય વધતા જાય છે. ઓમેગા 2 નું મૂલ્ય નાનું, એનાથી મોટું ઓમેગા 0. આ તો મેઇન છે, અનુનાદીય કોણીય આવૃત્તિ છે. એટલે આપણે અનુનાદીય કોણીય આવૃત્તિની આસપાસની બે કોણીય આવૃત્તિ પસંદ કરી. અચ્છા, તમને એમ થાય કે ભાઈ અહીંયા જ મેં કેમ પસંદ કરી? થોડીક દૂર પસંદ કરી હોત તો, થોડીક નજીક પસંદ કરી હોત તો? હા, એમાં શરત છે. આ શરત મગજમાં રાખવાની છે. કોઈ પણ મૂલ્ય પસંદ નથી કરવાનું. એટલે કે આપણે ઓમેગા 1 અને ઓમેગા 2 એવા પસંદ કરીએ કે જેથી
જો જેવી રીતે આનું મૂલ્ય આયા છે અને આ મહત્તમ પ્રવાહ છે, એમ આના બે ઓમેગા 1 ઓમેગા 2 મળશે તો પણ પ્રવાહનું મૂલ્ય તો એક જ મળવાનું છે, બરાબર? તો ઓમેગા 0 માટે પણ પ્રવાહનું મૂલ્ય એક જ હતું, એ મહત્તમ હતું, પણ આ બે મૂલ્યો આપણે એવા પસંદ કરીએ કે જેથી Im નું મૂલ્ય Im √2 થાય, એટલે કે મહત્તમ પ્રવાહનું √2 માં ભાગ જેટલું થાય. પાછો પ્રશ્ન થાય કે ભાઈ આ Im √2 શું કામ પસંદ કરવું? વાય? તો કે Im √2 થાય ત્યારે તમારો પાવર છે, પાવર એ કેવો થાય છે? અડધો થાય છે. શું કામ? કારણ કે પાવરનું જે સૂત્ર છે આપણું વ્યય પામતા પાવરનું સૂત્ર, ત્યારે પાવર વ્યય અડધો થાય છે. આ ધ્યાન રાખો, I²R. તો આપણે P બરાબર આનો તમે સ્ક્વેર કરો એટલે Im²/2 R. તો આ I²R છે, આ I²R છે, પણ ભાગ્યા 2 છે, એનો મતલબ કે પાવર વ્યય કેવો થાય છે? અડધો. આ મુદ્દો હું અત્યારે જે તમને સમજાવી રહ્યો છું એમાંના બધી જ બાબત આપણે ક્વેશ્ચનના આન્સરમાં લખવાની નથી, બરાબર? મેં ગઈકાલે પણ તમને કીધું હતું કે જ્યારે હું સમજાવું ત્યારે ધ્યાનથી સમજો, કારણ કે એમાં હું જે ક્વેશ્ચન તમને લખીને આપીશ એના કરતા થોડુંક વધારે કાંઈક હશે તો હું સમજાવતો હોઈશ. ઓકે? તો આની કઈ જરૂર નથી, આ તમારી સમજણ માટે માત્ર લખું છું. હવે જ્યારે આ પાવર અડધો થાય ત્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ પ્રવાહ કરતા √2 માં ભાગનું થાય. તો હવે અહીંયા જુઓ, અહીંયા આના કરતા આ મોટું, આના કરતા આ મોટું, રાઈટ? તો અત્યારે આ બે વચ્ચેનો તફાવત છે એ શું આપણે લેવો જોઈએ? તો કે ઓમેગા 0 માઈનસ ઓમેગા 2 લેવો જોઈએ. અને વા શું તફાવત આપણે લેવો જોઈએ? ઓમેગા 1 માઈનસ ઓમેગા 0 લેવો જોઈએ. આ તફાવતને ડેલ્ટા ઓમેગા કહેવાય અને આ તફાવતને પણ ડેલ્ટા ઓમેગા કહેવાય. ડેલ્ટા ઓમેગા એટલે કોણીય આવૃત્તિનો ફેરફાર. કોની સાથે ફેરફાર કર્યો આપણે? અનુનાદીય કોણીય આવૃત્તિ કરતા આવૃત્તિ આટલી ઓછી, અનુનાદીય કોણીય આવૃત્તિ કરતા આ આવૃત્તિ એટલી વધુ. તો હવે આ બેયનો તમે સરવાળો કરી નાખો તો 2 ડેલ્ટા ઓમેગા બરાબર આનો સરવાળો કરવાનો છે. તો શું થશે ભાઈ? આ બે વયા જાય તો અહીંયા શું વધશે મને કયો? ઓમેગા 1 માઈનસ ઓમેગા 2. આ જે સૂત્ર તમને પ્રાપ્ત થયું એને બેન્ડ વિડ્થ કહેવામાં આવે. એકચ્યુઅલી ડ બોલાતો નથી, ડ અંદરથી બોલવામાં આવે, વિડથ ના કહેવાય, વિડ્થ, બરાબર? કારણ કે આમ છે એનો સ્પેલિંગ, એટલે ડ તમારો આ ટાઈપ થશે, એટલે વિડ્થ બોલવાનું છે આપણે, વિડ્થ, બરાબર? તો આ બેન્ડવિડ્થ નું સૂત્ર છે. તો બેન્ડવિડ્થ કહેવાય કોને? તો કે તમે જે બે આવૃત્તિ પસંદ કરેલી છે તેનો તફાવત. તો તમે કઈ બે આવૃત્તિ પસંદ કરેલી છે કે જેના મહત્તમ પ્રવાહનું મૂલ્ય √2 માં ભાગ જેટલું થાય, એટલે કે એનો પાવર અડધો થાય, તેવી બે આવૃત્તિ તમે પસંદ કરેલી છે, રાઈટ? તો આને બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. અને આ બેન્ડવિડ્થ આપણા કોમ્યુનિકેશન માટેની બેન્ડવિડ્થ અલગ અલગ હોય, કોમ્પ્યુટરની બેન્ડવિડ્થ અલગ હોય, જ્યાં જ્યાં ફ્રીક્વન્સી ચેન્જ થાય. દાખલા તરીકે આપણો મોબાઈલ છે એ માઇક્રોવેવ પર ચાલે છે, તો એ માઇક્રોવેવ પર ચાલતો હોય તો એની બેન્ડવિડ્થ અલગ હોય, રેડિયો તરંગો હોય તો એની અલગ હોય. આમ
ફ્રીક્વન્સી ચેન્જ થતી જાય તો એ બધાની બેન્ડવિડ્થ અલગ અલગ મળતી જાય અને આ બેન્ડવિડ્થ છે એ ચેનલને પસંદ કરવા માટે જે તે ચેનલને, એટલે જ તમે જુઓ કોઈ પણ રિમોટ કોઈ પણ જગ્યાએ નહીં ચાલે, કારણ કે એની બેન્ડવિડ્થ કેવી હોય, અલગ અલગ હોય. દરેક જગ્યાએ બેન્ડવિડ્થ કામ કરતી હોય. આ બેન્ડવિડ્થના મૂલ્ય ઉપર જ તમારો રિમોટ કંટ્રોલ કામ કરતું હોય. બેન્ડવિડ્થ ઉપર જ દરેક બાબત કામ કરે, બરાબર? તો એને આધારે તમે આ નક્કી કરી શકો છો. ઉપરાંત તમારું એક સૂત્ર પણ તમારે યાદ રાખવાનું, સાબિત પછી કરવાનું છે, પહેલા અત્યારે યાદ રાખવાનું છે કે અનુનાદીય કોણીય આવૃત્તિ ગુજરાતીમાં અને બેન્ડવિડ્થ, આ જે તે પાવરની બેન્ડવિડ્થ છે, આને શું કહેવામાં આવે છે મને કયો તો? ક્યુ ફેક્ટર. ગુજરાતીમાં એને અનુનાદ વક્રની તીક્ષ્ણતા પણ કહેવામાં આવે. તો અનુનાદ વક્રની તીક્ષ્ણતાનો આધાર, હવે તમે જોઈ શકો છો કે તમે જેમ હાઈટ ઉપર જતા જશો એમ એની તીક્ષ્ણતા વધતી જશે. અત્યારે આ પોઈન્ટ ઉપર તમે છો ત્યારે તમારી જે તીક્ષ્ણતા છે એના કરતા અહીંયા તીક્ષ્ણતા કેવી છે? વધારે છે. અચ્છા, હવે વધારે સમજો કે ભાઈ ઓમેગા 0 નું મૂલ્ય જેમ મોટું હોય, ઓમેગા 0 નું મૂલ્ય જેમ મોટું હોય એમ તીક્ષ્ણતા વધુ હોય, અથવા 2 ડેલ્ટા ઓમેગા એટલે કે આનું મૂલ્ય નાનું થાય તો પણ અનુનાદ વક્ર મોટો થાય. કારણ કે જો આ અત્યારે આયા છે, એને બદલે તમે આયા બે મૂલ્યો લીધા હોત તો, આ બે મૂલ્યો આયા હોત તો આ મૂલ્ય તમારું વધી જાત. આ મૂલ્ય તમારું 2 ડેલ્ટા ઓમેગા એટલે આ મૂલ્ય તમારું વધી જાત તો ક્યુ ફેક્ટર નાનો થાત. ક્યુ ફેક્ટર નાનો થાત મતલબ કે આ અનુનાદ વક્રની હાઈટ ઓછી થાત. પણ જેમ આનું મૂલ્ય નાનું એટલે કે હજી આના કરતા પણ ઓછું થાય તો અનુનાદ વક્ર જે છે એના મહત્તમ મૂલ્યની એકદમ નજીક તમને આ બે મૂલ્ય મળે. આ બે મૂલ્ય વચ્ચેનો તફાવત જાજો વધારે, ધારો કે અહીંયા છે તો આના કરતા આ મૂલ્ય દૂર પડશે. જેમ આ મૂલ્ય વધુ નજીક તેમ વધુ સારું. એ બાબત પણ હું તમને ભણાવીશ. એને કહેવામાં આવે સિલેક્ટિવિટી પરિપથ. કેવો પરિપથ? સિલેક્ટિવિટી પરિપથ. સિલેક્ટ કરવું એટલે કે જે અનુનાદ વક્ર માં આ બે વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું હોય એટલે કે જેનો અવરોધ ઓછો હશે એની અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધુ હશે, અને જેનો અવરોધ વધારે હશે એની અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી હશે, અને જેની અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી હશે એનો 2 ડેલ્ટા ઓમેગા કેવો હશે? મોટો હશે. અને આ મોટો હશે તો ક્યુ ફેક્ટર નાનો થાય, એટલે કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી થાય, એટલે કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું થાય, એટલે કે તેનો સિલેક્ટિવિટી પરિપથમાં ઉપયોગ કરવામાં જેટલી મજાઓમાં આવે એટલી આમાં મજા આવે નહીં. ઓમાં ફટાફટ સિલેક્ટ થાય તમારે જે ફ્રીક્વન્સી સિલેક્ટ કરવી હોય તે, બરાબર? ઓકે, તો હવે આમાં જેટલી જરૂર છે એટલું હું તમને આ પ્રશ્નમાં લખી આપું છું. ઓકે બાળકો, સમજવું તો ઘણું બધું પડે આપણે. યસ બાળકો, LCR AC શ્રેણી પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર Im બરાબર Vm upon root of r square plus omega L minus 1 upon omega c square વર્ગમૂળમાં થશે. પણ આપણે ઓમેગા L પહેલા લખ્યો છે, 1 upon omega c પછી લખ્યો છે, એનો મતલબ કે omega L is greater than 1 upon omega c. એટલે xc બરાબર xl થાય, એટલે કે ઓમેગા બરાબર ઓમેગા 0 બરાબર 1 upon root LC થશે. અને 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 ત્યારે પ્રવાહ મહત્તમ થશે, એટલે કે Im maximum બરાબર Vm upon r. આ વક્ર માટે આ અને આ વક્ર માટે આ, બરાબર? બે માટે અલગ અલગ મહત્તમ છે, કારણ કે આનો અવરોધ ઓછો છે, આનો અવરોધ વધારે છે. વધારે અવરોધ હોય એનો પ્રવાહ ઓછો હોય, ઓછો અવરોધ હોય એનો પ્રવાહ વધારે હોય, એનો વક્ર સાંકડો હોય, લાંબો હોય, ઊંચો હોય, તીક્ષ્ણતા વધુ હોય.
ઓમેગા 0 કરતા ઓમેગાના બીજા મૂલ્યો માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તાર કરતા ઓછો મળે. આ એક જ મૂલ્ય એવું છે ઓમેગા 0 કે જ્યાં મહત્તમ થાય. પણ જો એના કરતા બીજા અન્ય કોઈ પણ મૂલ્ય લેવામાં આવે તો આના કરતા ઓછા જ હશે. તો એવા સંજોગોમાં એનો મહત્તમ પ્રવાહ જેટલો મળતો હોય એટલો ન મળે. હવે આપણે પસંદગી કરવાની છે કે ધારો કે ઓમેગાનું મૂલ્ય એવું પસંદ કરીએ કે જેથી પ્રવાહનું મૂલ્ય મહત્તમ પ્રવાહ Im કરતા √2 માં ભાગનું થાય ત્યારે વ્યય પામતા પાવરનું મૂલ્ય કેટલું થાય? હાફ, અડધું થાય. મેં તમને સમજાવ્યું હતું P બરાબર I2R પરથી, પણ આપણે આમાં લખવાની જરૂર નથી. હવે આકૃતિમાં દર્શાવેલ વક્રમાં એટલે કે R1 માટે ઓમેગાના બે મૂલ્યો ઓમેગા 1 અને ઓમેગા 2 એવા મળે છે કે જ્યાં ઓમેગા 1 ઇઝ ગ્રેટર ધેન ઓમેગા 0 અને ઓમેગા 0 ઇઝ ગ્રેટર ધેન ઓમેગા 2 સોરી ઓમેગા 2 ઇઝ લેસ ધેન ઓમેગા 0 અથવા ઓમેગા 0 ઇઝ ગ્રેટર ધેન ઓમેગા 2. બે વસ્તુ ચાલે. આ બંને મૂલ્યો ઓમેગા 0 ની આસપાસ સમિત સરખા તફાવતમાં છે. એટલે કે આ બેનો તફાવત છે આ આના કરતા મોટું છે, બરાબર? એટલે કે આ આના કરતા નાનું છે, પણ આ આના કરતા મોટું છે ભલે હોય, પણ આ જે તફાવત છે અહીંથી આટલો તફાવત અને આનો આ તફાવત ઈ સમિત છે, સરખો છે. એટલે આ તફાવતને તમે ડેલ્ટા ઓમેગા કહેતા હો તો આને પણ ડેલ્ટા જ ઓમેગા કહેવો પડે. તો ટોટલ તફાવત કેટલો થાય? 2 ઓમેગા 0. કેટલો થાય? ટોટલ 2 ઓમેગા 0. 2 ઓમેગા 0 આપણે ખોટું લખેલું છે, ઓમેગા 0 ત્યાં નહીં આવે, 2 ડેલ્ટા ઓમેગા આવશે. 2 ડેલ્ટા ઓમેગા, બરાબર? ઓકે, 2 ડેલ્ટા ઓમેગા. જો આપણે જે મોટું છે એમાંથી નાનું બાદ કરી નાખ્યું છે, એટલે કે ઓમેગા 1 માઈનસ ઓમેગા 0 અને ઓમેગા 0 મોટું છે અહીંયા, તો એમાંથી ઓમેગા 2 બાદ કરો એટલે ડેલ્ટા ઓમેગા, અને પછી બેનો સરવાળો કરો એટલે 2 ડેલ્ટા ઓમેગા બરાબર ઓમેગા 1 માઈનસ ઓમેગા 2. આ જે મળ્યું તમને 2 ડેલ્ટા ઓમેગા એટલે કે બે કોણીય આવૃત્તિનો તફાવત, એને જ પરિપથની શું કહેવામાં આવે છે? બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. અહીં ઓમેગા 0/2 ડેલ્ટા ઓમેગાને અનુનાદ વક્રની તીક્ષ્ણતા અથવા એને ક્યુ ફેક્ટર અથવા ક્વોલિટી ફેક્ટર પણ કહેવામાં આવે છે, બરાબર? આવા કોઈ પણ શબ્દ લખેલા હોય તો એનો મતલબ સરખો સમજવો. જેમ ડેલ્ટા ઓમેગા નાનો, આ નાનો, તેમ ક્યુ ફેક્ટર મોટો, કારણ કે આ બે નજીક આવતા જાય, નજીક આવતા જાય, નજીક આવતા જાય, નજીક આવતા જાય, તો છેવટે મહત્તમ મૂલ્ય મળે. આપણે તો એવા મૂલ્યો પસંદ કરેલા છે કે જેથી કરીને પ્રવાહનું મૂલ્ય મહત્તમ પ્રવાહ કરતા √2 માં ભાગ જેટલું થાય ત્યારે વ્યય પામતો પાવર હાફ થાય, અડધો થાય. ઓકે, તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધુ એટલે કે વક્ર કેવો થઈ જશે? સાંકડો. ઉપર જાય એટલે સાંકડો થતો જાય. અને આ બાબત ક્યાં પૂછાય? MCQ માં પૂછાય, બરાબર? એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાનમાં રાખજો. હવે આ જ અનુનાદ વક્ર છે એટલે કે આ જ ક્યુ ફેક્ટર છે, એનું આ સૂત્ર તો છે જ, આ સૂત્ર તો છે જ, પણ આ સૂત્રની સાથે સાથે આપણે ક્યુ ફેક્ટરનું એક બીજું સૂત્ર પણ પ્રાપ્ત કરવાનું છે. એ આના પછીના ક્વેશ્ચનમાં આપણે કરશું, પણ એની પહેલા તમે આ લખી લેજો, બરાબર? જેમ લખો એમ વધુ યાદ રહે, વધુ કન્સેપ્ટ પાકા થાય, થિયરી વધુ પાકી થાય, મગજમાં જે તે વિષય છે એ વધારે પ્રમાણમાં ઉતરે. માત્ર સમજી લેવાથી યાદ રહેતું નથી, એને લખવું પડે બાળકો. ઓકે, લખી લ્યો. ચાલો, યસ બાળકો, આમાં વર્ણન નથી, માત્ર સૂત્ર જ છે, એટલે આપણે સૂત્ર જ સાબિત ડાયરેક્ટ કરવું પડશે. સિલેક્ટિવિટી પરિપથમાં મહત્વ એનું સમજાવવાનું છે, એ હું તમને લાસ્ટમાં સમજાવી દઈશ. જો અહીંયા સમાશે તો સિલેક્ટિવિટી પરિપથનું મહત્વ સમજાવી દઈશ, નહીતર કટકો થશે આનો, બરાબર? અને 4 માર્કમાં પૂછાય તો તમારે આ પરિપથનું મહત્વ જણાવવાનું છે, નહીતર ક્યુ ફેક્ટરના શક્ય સૂત્રો મેળવવાના છે. એમાંથી ક્યુ ફેક્ટરનું એક સૂત્ર તો આપણે ઓમેગા 0/2 ઓમેગા 0 લઈ લીધું છે ને, બરાબર?
હવે એ સૂત્ર સિવાયના સૂત્ર આપણે પ્રાપ્ત કરવાના છે. તો આપણો જે અનુનાદ વક્ર છે એ અનુનાદ વક્રમાં ઓમેગા 1 અને ઓમેગા 2, અહીંયા ઓમેગા 1 હતું, અહીંયા ઓમેગા 2 છે, અને અહીંયા ઓમેગા 0 છે. બરાબર? તો બેમાંથી એકનો ને સિલેક્ટ આપણે કરી અને સાદુરૂપ આપવાનું છે. સમજાવું કેમ? દાખલા તરીકે તમે આ ઓમેગા 1 ને પસંદ કરો તો શું થશે મને કયો? ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 1 માઇનસ ઓમેગા 0 ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા, અને તેથી ઓમેગા 1 ઇક્વલ ટુ ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. સમીકરણ 1 મુજબ શું થશે? તો કે મુજબ તમારો મહત્તમ કંપ વિસ્તાર એ મહત્તમમાં મહત્તમ પ્રવાહ Im મેક્સિમમ ઓલી ટોચ હતી એનો કેટલામાં ભાગનો થતો તો? √2 માં ભાગનો. બરાબર? તથા Im બરાબર, તો તમને બધાને ખબર છે કે Vm upon r² પ્લસ ઓમેગા, આપણી પસંદગી 1 ની છે એટલે આપણે 1 લખશું, L માઈનસ 1 upon ઓમેગા 1c હોલ સ્ક્વેર, એનું પાછું આ ઇમ્પિડન્સ છે એટલે વર્ગમૂળ થાય. બરાબર? આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. પરંતુ શું થશે? I મેક્સિમમ બરાબર શું લખાય? Vm upon r, કારણ કે અનુનાદની સ્થિતિમાં આ ભાગ તો નીકળી જાય એટલે I મેક્સિમમ બરાબર Vm upon r. તો આપણે આ જે અત્યારે કિંમત મેં લખી છે ઈ કિંમત આપણે આની જગ્યાએ મૂકી દઈએ, V મેક્સિમમ ની જગ્યાએ, તો આપણા Im નું સૂત્ર આવું બનશે કે Im બરાબર Vm upon √2r. આવું થશે. રેડી? અને હવે સમીકરણ નંબર 2 અને 3 ને શું કરતા ભાઈ? સરખાવતા. આ બે સરખાવી દો, બધું સરખું જ છે. છેદને તમારે સરખાવવાનો છે. તો છેદને સરખાવવા માટે વર્ગમૂળમાં r² વત્તા ઓમેગા 1l માઈનસ 1 upon ઓમેગા 1c હોલ સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? √2r. રેડી? હવે આ વર્ગમૂળ કાઢવું છે આપણે, તો વર્ગ કરી નાખશું. તો શું થશે કયો? r² વત્તા ઓમેગા 1l માઈનસ 1 upon ઓમેગા 1c એનો સ્ક્વેર બરાબર શું થશે કયો મને? 2r² થઈ જાય. હવે આ r² ને સામે લઈ જાઓ એટલે અહીંયા સામે r² વધશે, વધે ને? અને જો r² વધે તો આ બે બાજુથી વર્ગ કાઢ નાખો તો અહીંયા તેથી હવે ફાઇનલ શું થઈ જશે? ઓમેગા 1l માઈનસ 1 upon ઓમેગા 1c ઇક્વલ ટુ 2r² માંથી r² ગયા એટલે r² વધ્યા ને વર્ગમૂળ એનું થઈ ગયું. બરાબર? એટલે અહીંયા શું વધશે કયો? r. આ આપણા માટે જે સમીકરણ મળ્યું એને આપણે સમીકરણ 3 આપી દીધા છે, તો આપણે એને કેટલા કહી દેશું? 4. બરાબર? અને ઓમેગા 1 ની કિંમત મુકતા ક્યાંથી? એ એકમાંથી આ લબાચો અહીંયા મૂકી દેવાનો બે જગ્યાએ અને આપણે સાદુરૂપ આપવાનું છે. હવે ઈ મૂકી દયો એટલે આ આખો લબાચો આ l હારે ગુણાશે તો શું થશે મને કયો? ઓમેગા 0l વત્તા ડેલ્ટા ઓમેગા l માઈનસ 1 upon ઓમેગા 0c વત્તા ડેલ્ટા ઓમેગા c ઇક્વલ ટુ r. r ને આપણે બોલાવવાનો જ નથી, રાઈટ? તો હવે આમાંથી જુઓ, આમાંથી ઓમેગા 0 કોમન કાઢો
આમાંથી ઓમેગા 0 કોમન કાઢો, ઓમેગા 0 l, તો આને ઓમેગા 0 l વડે ભાગશો એટલે ll વહી જશે. એવી જ રીતે અહીંથી ઓમેગા 0 c કોમન કાઢો, બરાબર. તેથી સાદુરૂપ જ આપવાનું છે. ઓમેગા 0 l કોમન કાઢતા અંદર શું રહેશે? 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ 1 અપોન ઓમેગા 0 c કોમન નીકળે તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇક્વલ ટુ r ભૂલાય નહીં. ઓકે. અને હવે આ પદને આપણે બોલાવવું નથી. આ જ પદમાં આપણે બે ક્રિયા કરીએ એક સાથે બે ક્રિયા. એક સાથે કઈ બે ક્રિયા કરવાની છે? તો કે પહેલા તો સૂચના આપણે લખી નાખીએ કે ડાબી બાજુ ના બીજા પદ ને ના અંશ અને છેદને ઓમેગા 0 વડે ગુણી બાદ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 અપોન LC મૂકી સાદું રૂપ આપતા શું થશે? પહેલા પદમાં કાંઈ નહીં, તેથી ઓમેગા 0 L કૌંસમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ, હવે અહીંયા જુઓ, પહેલા તમે ઓમેગા 0 અંશમાં લખશો, છેદમાં અહીંયા ગુણશો એટલે અહીંયા ઓમેગા સ્ક્વેર થઈ જશે, અને ઈ ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ તમે 1 અપોન LC મૂકશો અહીંયા, એટલે છેદનો છેદ l છે એ ક્યાં વયો જશે? ઉપર, અને આ c આની હારે ઉડી જશે. તો ઉપર કોણ રહેશે એ મને કયો? ઓમેગા 0 l રહેશે. એટલું જ નહીં, આ પદ છે એને તમે ઉપર જવા દો તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 એની ઉપર ઘાત કેવી થઈ જશે? -1. શું કામે? કારણ કે આખું પદ ઉપર વયું ગયું. ઓકે. હવે આ સ્ટેપ ખાસ યાદ રાખજો. ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ વેરી લેસ ધેન 1. યાદ કરો, આ ડેલ્ટા ઓમેગા હતો તમારો, એની કિંમત ઓલા ઓમેગા 0 કરતા તો ઘણી બધી નાની છે, બરાબર. એટલે ડેલ્ટા ઓમેગા આ છેદ મોટો છે એટલે લેસ ધેન 1 થાય, અને જો લેસ ધેન 1 થાય તો આનું તમે સાદુરૂપ આપો ત્યારે તેથી 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ની -1 ઘાત બરાબર 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 લેતા તે મૂલ્ય એપ્રોક્સીમેટ એટલે કે લગભગ અથવા સન્નિકટ અથવા નજીકનું મળશે. બરાબર. બસ તો પૂરું થઈ ગયું કામ આપણું. હવે જુઓ, આની જગ્યાએ તમે આ કિંમત મૂકી દેશો એટલે ઓમેગા 0 L એક સ્ટેપ કરી દો વત્તા ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 L કૌંસમાં 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r. અને તેથી ઓમેગા 0 L કોમન નીકળે એટલે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇક્વલ ટુ r.
બરાબર આ બહાર નીકળી ગયું એટલે 1 પ્લસ આ માઈનસ 1 અને માઈનસ માઈનસ પ્લસ આ ઇક્વલ ટુ આ તો આ બે એકડો એકડો તો ગયા તો આના બરાબર શું રહેશે કયો જાણે કે આ ઓમેગા 0 l ગુણ્યા 2 ઓમેગા 2 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 બરાબર r ઓમેગા 0 ગયા 2l ને સામે લઈ જાઓ તો અહીંયા શું આવી જશે ડેલ્ટા ઓમેગા બરાબર r અપોન 2l આ સમીકરણ પણ તમારા માટે અગત્યનું છે બરાબર આ બગડાને અહીંયા લઈ લ્યો તમે એટલે શું થઈ ગયું આ બેન્ડવિડ્થ નું સૂત્ર થયું કેનું થયું બેન્ડવિડ્થ નું રાઈટ આપણે એના નંબર 4 સુધી આપ્યા છે તો આને આપણે કેટલા આપી દઈએ 5 પરંતુ Q ફેક્ટર બરાબર Q ફેક્ટર કેને કહેવામાં આવે ભાઈ ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા તેથી Q ફેક્ટર બરાબર ઓમેગા 0 અપોન 2 ઇન્ટુ r અપોન 2l અને તેથી Q ફેક્ટર બરાબર શું થશે બે બે વહી જાય અને ઉપર શું આવે ઓમેગા 0l અપોન શું આવશે કયો r બરાબર તો આ પણ અગત્યનું છે આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો 6 બરાબર અને આને જો સમીકરણ નંબર 6 આપી દયો તો Q ફેક્ટર હવે આ ઓમેગા 0 ની કિંમત છે એ આપણે ક્યાં મૂકવી પડશે આ ઓમેગા ડેલ્ટા ઓમેગા બરાબર r અપોન 2l બરાબર તો Q ફેક્ટર બરાબર ઓમેગા 0l અપોન r હવે ધ્યાનથી જુઓ બરાબર કે આ કિંમત Q ફેક્ટર બરાબર ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા તો એની જગ્યાએ આપણે કિંમત મૂકી હવે આની જગ્યાએ આપણે બે રીતે કિંમત મૂકવાની છે બે રીતે કિંમત મૂકશું એટલે આપણને બે સમીકરણ મળશે જો સૌથી પહેલા સિમ્પલ કિંમત આપણે મૂકીએ કે ઓમેગા 0 બરાબર 6 માં ઓમેગા 0 બરાબર 1 અપોન રૂટ LC લેતા અને જો ઈ આપણે લઈ લઈએ તો Q ફેક્ટર બરાબર શું થશે 1 અપોન રૂટ LC ઉપર L છેદમાં R બરાબર અને તેથી Q ફેક્ટર બરાબર ઉપર જુઓ રૂટ L છે અહીંયા રૂટ C અહીંયા બે વખત રૂટ L થાય એટલે એક એક રૂટ L વયા જાય તો અહીંયા શું રહેશે 1 અપોન R ઇન્ટુ રૂટ ઓફ L અપોન C હવે આ જે સમીકરણ આપણને અત્યારે મળ્યું એ સમીકરણને કહેવામાં આવે છે સમીકરણ નંબર 7 અને સમીકરણ નંબર 7 જેવું જ બીજું સમીકરણ તમે મેળવી શકો શું કામે જુઓ સમીકરણ 6 પરથી શું થશે ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 અપોન LC તેથી ઓમેગા 0L બરાબર 1 અપોન ઓમેગા 0C જો આ ઓમેગા 0 અહીંયા ગુણ્યો ઓમેગા 0 નીચે લઈ લીધો અને અહીંયા ઓમેગા 0L છે જ તમારી પાસે તો આ કિંમત અહીંયા મૂકી દયો તમે આને આપણે 8 દેવા હોય તો દઈ દયો રાઈટ અને એ 8 દીધા પછી આપણું કામ છે એ અહીંયા આપણે કિંમત આની જગ્યાએ મૂકી દઈએ બરાબર તો Q ફેક્ટર નું આપણને નવું સમીકરણ મળશે તેથી Q ફેક્ટર બરાબર
ઓમેગા 0 L ની જગ્યાએ 1/ઓમેગા 0 CR બરાબર. આ સમીકરણ આપણને મળ્યું. બરાબર. આ કોના બરાબર મળ્યું? આ કોના બરાબર મળ્યું? ક્યુ ફેક્ટર બરાબર મળ્યું. ઓકે, તો ક્યુ ફેક્ટર નું આ સમીકરણ મળ્યું, ક્યુ ફેક્ટર નું આ સમીકરણ મળ્યું, અને આના બરાબર તો ક્યુ ફેક્ટર બરાબર ઓમેગા 0 L upon R છે જ. બરાબર. અહીંયા ક્યુ ફેક્ટર બરાબર ઓમેગા 0 upon 2 ડેલ્ટા ઓમેગા છે, અને આ બેન્ડવિડ્થ નું સૂત્ર છે. તો આના ઉપરથી શું નક્કી થઈ શકે કે ક્યુ ફેક્ટર જો નીચે વયો જાય, અહીંયા પણ ક્યુ ફેક્ટર ને નીચે તમે લઈ લ્યો તો ક્યુ ફેક્ટર જેમ નાનો એમ અવરોધ મોટો. ક્યુ ફેક્ટર નાનો એટલે સાંકડો વિસ્તાર જે આવતો તો એ સાંકડો વિસ્તાર તમારો કયો અવરોધ બતાવતો તો? વધુ અવરોધ. એટલે અવરોધ જેમ વધુ તેમ ક્યુ ફેક્ટર નાનો, ક્યુ ફેક્ટર નાનો તેમ અનુનાદ વક્ર છે એની તીક્ષ્ણતા ઓછી, અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે થાય. બરાબર. તો શું થશે? R નું મૂલ્ય ઘટશે. રાઈટ. પ્લસ સિલેક્ટિવિટી પરિપથ માટે હવે આમાં જગ્યા આપણી પાસે બચી નથી, તો સિલેક્ટિવિટી પરિપથ છે એને આપણે અલગથી આ કાઢી અને આપણે લખવું પડશે. પણ 4 માર્કની અંદર પૂછાય તો બાળકો આ કામ કરવાનું છે. 2 કે 3 માર્કની અંદર પૂછાય તો આ 3 માર્કનો પ્રશ્ન છે, ઓલો 1 માર્કનો નાનો વિભાગ આપણે કરવો પડશે. ઓકે બાળકો, તો તમે અત્યારે પહેલા વહેલા તો આને લખી લ્યો, એના પછી આપણું કામ થશે. યસ બાળકો, ક્યુ ફેક્ટર નું ઇમ્પોર્ટન્ટ શું? સિલેક્ટિવિટી પરિપથ મેં તમને આગળ એક ક્યુ ફેક્ટર સમજાવતી વખતે સમજાવ્યું હતું કે કોઈ પણ ટીવી ની ચેનલ પસંદ કરવી છે તો અત્યારે તમને કોઈ મુશ્કેલી નથી પડતી, કારણ કે તમારી પાસે રિમોટ કંટ્રોલ છે. પણ આજથી 20-25 વર્ષ પહેલા જ્યારે નવા ટીવી આવ્યા હતા ત્યારે રિમોટ કંટ્રોલ નહોતા, હાથથી ટ્યુનિંગ કરવું પડતું. નાની ફૂદરડી આવે એના વડે તમારે ટ્યુનિંગ કરવાનું. હવે આ જે ટ્યુનિંગ છે એ ટ્યુનિંગનો એક જ પોઈન્ટ એવો હોય કે જ્યાં ઓમેગા L બરાબર 1/ઓમેગા C થતું હોય, એક જ પોઈન્ટ આવે. હવે એ પોઈન્ટ છે એ તમે ચૂકી ગયા તો એ ચેનલ વહી ગઈ, પાછું તમારે ધીમે 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 રિટર્ન થવું પડે અને મૂળ જગ્યાએ આવવું પડે. એને શું કહેવામાં આવે કે તમે ચેનલની પસંદગી કરી. હવે આ ચેનલની પસંદગી માટે મહત્વનું શું? તો કે આ ચેનલની પસંદગી માટે મહત્વનો તમારો અનુનાદ વક્ર. તો યાદ કરો, અનુનાદ વક્રમાં નાનો અવરોધ હોય તો અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ હોય, જ્યારે મોટા અવરોધ માટે અનુનાદ વક્ર ઓછો તીક્ષ્ણ હોય. નાના વક્ર માટે એટલે કે મોટા અવરોધ માટે એટલે કે નાના ઇન્ડક્ટન્સ માટે શું થશે? તો કે અનુનાદ વક્ર નાનકડો મળે તો એના ઓમેગા 1 અને ઓમેગા 2 વડે મળતી બેન્ડવિડ્થ છે ઈ ઉની એકદમ નજીક આવે. અને નજીક આવે એટલે આવૃત્તિ ગોટે ચડે. શું કામે? કારણ કે એ અનુનાદ આવૃત્તિ છે. અનુનાદ આવૃત્તિથી તમે થોડા દૂર હો તો અનુનાદ મેળવવામાં તમને અનુકૂળતા રહે. એવું ક્યારે બને? અનુનાદ વક્ર મોટો હોય તો, એટલે કે અવરોધ નાનો હોય તો. હવે જુઓ, ક્યુ ફેક્ટર ઓમેગા 0/2 ઓમેગા 0 2 ડેલ્ટા ઓમેગા પરથી ક્યુ નું મૂલ્ય ઓછું તો બેન્ડવિડ્થ વધુ અને તીક્ષ્ણતા કેવી? ઓછી. એટલે હાઈટ કેવી? ઓછી. ઓલા R2 માટે. અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય પણ શું થાય? ઘટે. કારણ કે ઓલું મહત્તમ મૂલ્ય હાઈટ ઉપર આવતું હતું, ઓલું ક્યાં આવે? નીચે. R2 માટે. મોટા ડેલ્ટા ઓમેગા માટે આ પ્રવાહનું મૂલ્ય નજીક હોય ત્યારે પરિપથનું ટ્યુનિંગ બરાબર કરી શકાય નહીં, કારણ કે ગોટે ચડી જાય. અનુનાદની નજીક નહીં રહેવાનું.
એટલે કે સ્ટેશન બરાબર સાંભળી શકાય નહીં. અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી, આર મોટો, એ આવૃત્તિની સિલેક્ટિવિટી શું થાય? ઘટી જાય. પસંદગીની ક્ષમતા ઘટી જાય. એટલે તમારે પસંદ કરતી વખતે મેં કીધું એમ બહુ ધ્યાન રાખવું પડે. સેજે જો હલી જાય તો પસંદગી તમે કરી શકતા નથી. ઓકે, પસંદગી ક્ષમતા વધારવા માટે આર નાનો અને અથવા એલ મોટો હોય. આ રહ્યું સૂત્ર સમીકરણ છે, સમીકરણ નંબર 6. એમાં જુઓ, આર નાનો, એલ મોટો, તો ક્યુ ફેક્ટર મોટો, ક્યુ ફેક્ટર મોટો, હાઈટ મોટી, હાઈટ મોટી, ટોચ મોટી, ટોચ મોટી, આર નાનો, એલ મોટો, એલ મોટો, તીક્ષ્ણતા વધુ, તીક્ષ્ણતા વધુ, પસંદગીની માત્રા વધુ. કા તો કે ડેલ્ટા ઓમેગા ઓલા અનુનાદ ના પોઈન્ટ થી દૂર હશે. ઓકે, તો ક્વોલિટી ફેક્ટર નું મૂલ્ય વધારી શકાય અને અનુનાદ વક્ર કેવો મેળવી શકાય? કયો? વધુમાં વધુ તીક્ષ્ણ. એટલે જેમ અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ, તેમ ચેનલની પસંદગી કરવી વધુ સરળ. ઓકે બાળકો, આટલું જ આજે. જે બે પ્રશ્ન થયા છે મારી આરોઆર કરતા જાજો અને આ માત્ર જોઈ જોઈને લખી ન નાખતા. બે વખત સાદુરૂપ જોજો પ્લસ મોઢે લખવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.